બગદાણા ગામે કોળી સમાજના યુવાન પર થયેલ જીવલેણ હુમલાની નિષ્પક્ષ તપાસની માંગ સાથે અખિલ ભારતીય કોળી સમાજ ઘોઘા તાલુકા દ્વારા આવેદનપત્ર અપાયું. બગદાણા ગામે કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર થયેલ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે આરોપીઓને ઝડપી લઈ તટસ્થ તપાસ અને આરોપીઓને સખત સજા થાય તેવી માંગ સાથે ઘોઘા તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર જિલ્લાના બગદાણા ગામે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર જીવલેણ હુમલો થયો હતો, જેના વિરોધમાં રાજ્ય સરકારને મામલતદારના માધ્યમથી ઘોઘા તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આવેદન પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આ ઘટનામાં સરકાર દ્વારા જે સીટની રચના કરવામાં આવી છે તેમના દ્વારા તપાસ નિષ્પક્ષ અને પ્રમાણિકતાપૂર્વક કરવામાં આવે, સાથે જ ભોગ બનનાર નવનીત બાલદિયા ઉપર જીવલેણ હુમલો કરનાર મુખ્ય કાવતરાખોર આરોપીને પકડવામાં આવે અને કોળી સમાજના યુવાનને પૂરતો ન્યાય મળે અને આરોપીને સખત સજા થાય તેવી માંગ કરી હતી. આ તકે મોટી સંખ્યામાં ઘોઘા તાલુકા કોળી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. ઓકે, તમારું નામ? મારું નામ મુકેશભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ છે. અખિલ ભારતીય કોળી સમાજ ઘોઘા તાલુકાનો પ્રમુખ છું. ખાસ કરીને તમે આવેદનપત્ર દેવા હતા, શું હતો સમગ્ર મામલો? આજનો આવેદનપત્ર દેવાનો હેતુ એટલો હતો કે જે થોડા દિવસ અગાઉ બગદાણા ગામે અમારા કોળી સમાજના યુવાન આગેવાન નવનીતભાઈ બાલદિયા ઉપર જે હિચકારો હુમલો થયેલ છે, જે હુમલામાં નવનીતભાઈએ જે ફરિયાદ નોંધાવી છે તેની તપાસ જે કે એના નિવેદન મુજબ કરવામાં આવી નથી. એટલે અમારે આજે મામલતદાર સાહેબ થ્રુ આવેદનપત્ર આપ્યું છે કે નવનીતભાઈના જે જણાવ્યા મુજબ એના નિવેદન મુજબ પોલીસ તંત્ર એ ફરિયાદ દાખલ કરે અને જે કોઈ એમાં સંડોવાયેલ હોય, જે કોઈ મુખ્ય આરોપી હોય કે એમાં જે કોઈ એની હારે સંડોવાયેલ હોય એને તમામની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.